બાદ આપણી સાથે રાજકોટથી બીજા એક દર્શક મિત્ર સિદ્ધાર્થ પટેલ જોડાઈ ગયા છે। જી સર, સવાલ પૂછો આપનો। મારી જોડે બે સ્ટોક છે, ટીસીએસ છે 1000 સ્ટોક, એમની ખરીદી ભાવ 3800 નો છે, અને બીએસસી છે 1000 અને 2775 નો સ્ટોક છે। તો બંને શું કરાય, શોર્ટ ટર્મ લોંગ ટર્મમાં ઓકે, એડ કરાય કે સેલ કરાય? ઓકે જગદીશજી, લોંગ ટર્મ વ્યૂ છે બીએસસી લિમિટેડ ટીસીએસ 1000 કાઉન્ટર તેમણે બંનેના લીધા છે। બીએસસીના 2775માં ખરીદ્યા છે અને ટીસીએસ 3800માં તેમણે ખરીદી કરી છે 1000 શેરની। હવે હોલ્ડ કરવું કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે। શું વ્યૂ રાખી રહ્યા છો? આઈટી સ્પેસ ઓવરઓલ આપણે જોઈ રહ્યા છે, આજે થોડું અહીંયા દબાણ બનતું દેખાઈ રહ્યું છે, અને બીએસસી લિમિટેડમાં પણ આપણે જેમ કેપિટલ માર્કેટ સાથે કંપની જોડાયેલી છે એમાં પણ એક્શન આપણને આ વર્ષ દરમિયાન પણ રહેતી દેખાઈ રહી છે। શું વ્યૂ રાખવું આ બંને કાઉન્ટરમાં? પહેલા વાત કરીએ બીએસસી ની, તો આથી અત્યારે 2615 નો ભાવ છે, 16-17 રૂપિયા આજે અત્યારે નીચે છે। ઇન્ટ્રાડેમાં લગભગ 2604 રૂપિયા સુધીનો પણ આજે ભાવ જઈ રહ્યો છે। ઓલ ટાઈમ હાઈ તમે જુઓ તો લગભગ 3000 ઉપર રૂપિયા પણ આપણે ભાવ આનો જોયો હતો। જે રીતે સેબીની એક નવી પોલિસી આવે છે એ જોતા, અને જે રીતે આપણે જાણીએ છીએ કે જે દરેકે વીકલી સેટલમેન્ટ દરેક વસ્તુમાં સોમવારથી માંડીને શુક્રવાર સુધી હતા, એ બધાને ધીરે ધીરે કરતા સેબીએ ઓછા કરીને માત્ર વીકલી સેટલમેન્ટ નિફ્ટી અને બીએસસી સેન્સેક્સમાં જ રાખ્યા છે। એટલે એક તો વોલ્યુમ ખાસું એવું ઘટી ગયું છે। દેર ઇઝ વન પાર્ટ ઓફ ધ સ્ટોરી। એટલે સીધું નુકસાન બીએસસી અને ઇન્ક્લુડિંગ એનએસસી એ બંનેને થતું જ હોય છે। જ્યારે ન્યૂઝ આવે ત્યારે તો એક બહુ મોટું શાર્પ કરેક્શન આ પર્ટિક્યુલર શેરમાં આવ્યું હતું, પણ મને એવું લાગે છે કે અત્યારે જે રીતે નવા ડીમેટ એકાઉન્ટ ખોલવાના જે આંકડા આપણે 2025માં જોયા, ઇટ ઇઝ સરપ્રાઇઝિંગલી ઇટ ઇઝ વેરી મચ ઓન ધ હાયર સાઇડ। એટલે લોકોનો ઇન્ટરેસ્ટ તો છે જ, સાથે તમે આઈપીઓ જુઓ, લગભગ 2-2.5 લાખ કરોડના આઈપીઓ 2025માં આવ્યા, અને એટલી જ સંખ્યામાં કે થોડા ઘણા એનાથી વધારે આઈપીઓ કદાચ 2026માં પણ આવશે એવી પૂરી શક્યતા છે। એટલે એ લોકોને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્કમ થાય છે, ઇન્ક્લુડિંગ ટ્રાન્ઝેક્શન ચાર્જીસ દે નોર્મલી ચાર્જ ઓફ ધી ઓલ ધી સોદાસ દે નોર્મલી પીપલ ડુ, એટલે થોડો ઘણી રાહ એમને ચોક્કસ જોવી પડશે। એટલે એમના પ્રાઇસ વચ્ચે અત્યારના વચ્ચે ખાસ મોટું બહુ નુકસાન એમને નથી। એટલે મારી તો એમની સલાહ છે કે એ જ્યાં સુધી આ બીએસસી નો ભાવ 2500 રૂપિયા નથી તોડતો ત્યાં સુધી એ શુડ હોલ્ડ ધીસ પર્ટિક્યુલર શેર। 2500 એક સ્ટોપ લોસ રાખે અને શેર હોલ્ડ કરે, અને લગભગ 2900-3000 ની આસપાસ આવે તો એકવાર એમાંથી એક્ઝિટ લઈ લે। જ્યાં સુધી ટાટા કન્સલ્ટન્સી સર્વિસનો સવાલ છે, ઘણા વખતથી આપણે જાણીએ છીએ કે ટ્રમ્પ સાહેબનું જે ટારિફનું એક શસ્ત્ર એમણે ઉગામ્યું છે આપણી સામે, એમાં એવું લાગતું હતું કે કદાચ સોફ્ટ સ્કિલ એટલે કે સોફ્ટવેર ટેકનોલોજી પણ એ લોકો એ રીતે પોતાની ડ્યુટી નાખશે, પણ અત્યાર સુધી તો એવું કશું થયું નથી, હવે થવાની કોઈ શક્યતા પણ નથી। માત્ર એક જ નેગેટિવ પોઈન્ટ છે ઇઝ H1B વિઝાનો, કે અત્યારે જે નવો કાયદો એમણે ઘડ્યો છે કે જેટલા બી નવા રિક્રુટમેન્ટ થશે એમાં 2 શરત કરી છે એમણે। એક તો કે જે હવે જે જૂનો કાયદો હતો H1 વિઝાનો લોટરી સિસ્ટમ, એ એમણે રદ કરી છે। ફેબ્રુઆરીથી આ એપ્લિકેબલ થશે 26થી। અને બીજું એમણે જે ફી કરી છે કે જે જેટલી નવી રિક્રુટમેન્ટ છે એના પર $1 લાખ તમારે ફી ભરવી પડશે। એટલે કન્સલ્ટન્સી જેટલી બી ટેક્સ સર્વિસ છે એના પર એક નેગેટિવ અસર ચોક્કસ છે। ટીસીએસ ફંડામેન્ટલી સારો છે, આ કંપનીનું મોરલ અને એથિક્સ એટલું ઊંચું છે કે એ લોકો માત્ર 10 કે 15% જ પોતાના પ્રોફિટ રાખે છે, બાકીનો 85% થી 90% પ્રોફિટ એ હંમેશા ડિસ્ટ્રીબ્યુટ કરતા આવ્યા છે। એટલે અને આપણે જોયું છે કેટલી વાર ભાવ નીચે જઈને ફરીવાર ઉપર આવ્યો છે। 4300 ની ઉપર રિસેન્ટલી આપણે પીપી2પી હાઈ જોયો, ફંડામેન્ટલી 136-37 ના એપીએસ પર, અને માત્ર 23-24 ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે। એટલે થોડી ઘણી એમણે ધીરજ રાખવી પડશે આ શેરમાં, અને મારું તો એવું માનવું છે કે ટીસીએસમાં કદાચ જો આ ભાવ ઘટીને કોઈ સંજોગોમાં 3100 ની આસપાસ આવે તો ઈ શુડ બાય મોર એન્ડ હોલ્ડ ઇટ ઇન અ પોર્ટફોલિયો। આ જાતના શેરોમાં અમે ક્યારેય પણ વેચવાની સલાહ એટલા માટે નથી આપતા કે ખૂબ સારું ડિવિડન્ડ આપે છે, અને લગભગ એવરી ઓલ્ટરનેટ કે 2 કે 3 વર્ષ પછી એ બોનસ પણ આપતી રહે છે। એટલે આ જાતના શેરોમાં તો આઈ થિંક ઇટ્સ એન એસેટ ટુ હોલ્ડ ફોર ધ લાઈફ ટાઈમ। ઓકે, હોલ્ડ કરીને ચાલવાની સલાહ બંને સ્પેસ માટે બનતી દેખાઈ રહી છે। સૌથી પહેલાં બીએસસીની જો વાત કરી લઈએ તો જ્યાં સુધી 2500નું લેવલ્સ નથી તોડતું ત્યાં સુધી એક વ્યૂ અહીંયા પોઝિટિવ બની રહ્યો છે, એટલે 2500નો સ્ટોપ લોસ રાખી હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે। 3000 સુધીના લેવલ્સ તમને બીએસસી બતાવી શકે છે, અને ટીસીએસ માટે પણ વ્યૂ હોલ્ડ કરીને ચાલવાનો છે લોંગ ટર્મ માટે। અહીંયા જે ધ્યાનમાં રાખવાનો છે તે 3100 સુધીના લેવલ્સ આપણને અહીંયા બની રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે ટીસીએસ માટે। બીજો એક